કીર્તિભાઈ, લોકો કહે છે કે સારી ક્વોલિટી એટલે ઊંચી કિંમત, તો વિજય મરચું આપના કસ્ટમર્સ માટે વ્યાજબી ભાવે કઈ રીતે? ડાયમંડ બ્રાન્ડના વધુ એક ઉત્પાદન જે વિજય બ્રાન્ડથી કઈ રીતે અમારું મરચું પ્રોસેસ થાય છે અને જે બજારમાં વેચાતા છૂટક મરચું હળદરને જે ધાણા કઈ રીતે તૈયાર થાય છે અને અમારી શું વિજય બ્રાન્ડની અંદર બી હાઇજેનિક રીતે અને હાથનો સ્પર્શ કર્યા વગર ક્યાં સુધી પેકિંગ થાય છે તે તમને જણાવું. કલાકની અંદર આ મરચું ઓટોમેટિક મશીનની અંદર 600 કિલો તૈયાર થાય છે ક્લિનિંગ કરીને, જે આમાંથી આશરે ઓછામાં ઓછા 600 ગ્રામ જે આ પથ્થર નીકળે છે અને 100 ગ્રામ જેટલી રજોટી યાની મેસ જે આપણે માટી જેવું કહીએ છીએ, જે મરચાંની ઉપર જે હોય છે ખેતરમાંથી એ એના પર કુદરતી રીતે ચોંટેલી હોય છે, જે આ મશીન દ્વારા ક્લીન કરવામાં આવે છે. એના પછી એનું મેશ કરી અને અહીંયા આગળ ક્લીન થાય છે અને અહીંયા પાવડર ફોર્મમાં તૈયાર થાય છે અને એના પછી જે આપણે ટ્રેન આપવામાં આવે છે. હવે આગળનું પ્રોસિજર જે છે મિક્સર એક આ સિગ્નલ મિક્સરમાં જાય છે, પછી ફાઇનલ 32 ડિગ્રી ટેમ્પરેચર ઉપર બીજું મિક્સર છે એમાં બતાવે. અહીંયા પાવડર 32 ડિગ્રી ટેમ્પરેચર એટલે જે આપણે રૂમ ટેમ્પરેચર કહીએ એ રીતે આમાં તૈયાર કરવામાં આવે છે અને એના પછી ફાઇનલ ફરી પાછો એના પર વાઇબ્રેટિંગ અને ચાઇનો મારીને નીચે નીકળે છે, જે હવે હું તમને બતાવું. આ રીતે મરચું પાવડર વિજય બ્રાન્ડનું જે કન્ઝ્યુમર સુધી આ રીતે તૈયાર કરેલું પાઉચ પેકિંગમાં હવે તમને આપવામાં